નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 15 જેનું નામ છે 2 રૂપિયા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 15મો 2 રૂપિયા. પ્રશ્ન 1, સાચો વિકલ્પ શોધી જવાબ લખો. જેમાં પહેલું, પ્રવાસની વાત સાંભળી આનંદી કેમ ખુશ થઈ ગઈ? તો જવાબ આવશે બ, તેણે કદી આગગાડીમાં મુસાફરી કરી ન હતી એટલે. બીજું, આનંદીના બા કેવી રીતે બધાનું ભરણ પોષણ કરતા હતા? તો જવાબ આવશે ડ, ગાદલા, ઓશિકા અને ચણિયા જેવા નાના મોટા કપડા સીવતા હતા. ત્યાર પછી ત્રીજું, આનંદીએ 2 રૂપિયાની નોટ ડોક્ટરને શા માટે પરત કરી દીધી? તો જવાબ આવશે ક, કે ચોરી કરીને ઉજાણી કરવાનો કોઈ ફાયદો નથી એમ સમજીને. ત્યાર પછી પ્રશ્ન 2, આપેલા વાક્યો કોણ બોલી શકે? પેલું, ભગવાને અમને અમીર બનાવ્યા તો આનંદી બોલી શકે. બીજું, પ્રવાસમાં ન જનારે શાળામાં આવવાનું રહેશે, શિક્ષક બોલી શકે. ત્રીજું, આનંદી શા માટે રડે છે? તો ડોક્ટર બોલી શકે. ચોથું, આનંદીએ દાખવેલી પ્રામાણિકતા માટે મારે ઇનામ આપવું જોઈએ, ડોક્ટર બોલી શકે. પાંચમું, ભગવાન કદી આપણને ચોરી કરવાનું નથી કહેતો, આનંદી બોલી શકે. છઠ્ઠું, હું તો લોકોના ઘરે કામ કરું છું અને ઘર ચલાવું છું, કેવી રીતે હું તને વધારાના 2 રૂપિયા આપી શકું? તો આનંદીના બા બોલી શકે. સાતમું, ઉજાણીમાં નહીં જવાય તો કંઈ નહીં, ઘરે રહી મજા કરીશ, આનંદી બોલી શકે. ત્યાર પછી 8મું, આ 2 રૂપિયા તો પેલી મંગુબાઈના છે, ડોક્ટર બોલી શકે. 9મું, કેમ આનંદી આજે કંઈ બહુ ખુશમાં છે, મોટા બહેન બોલી શકે. અને 10મું, તમારા પિતાજી તો આખો દિવસ મગજની તકલીફના કારણે બબડાટ કર્યા કરે છે, તો તે આનંદીના બા બોલી શકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, આપેલા વાક્યનો ભાવ કૌંસમાંથી શોધીને લખો. પેલું, ત્યાં બધા મજા કરશે, હું જ કમનસીબ છું, તો વિનંતીનો ભાવ છે. બીજું, ઉના ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું, રુદનનો ભાવ. ત્રીજું, એણે પોતાના નિરાશ થયેલા જીવને ફોસલાવવા માંડ્યો, આનંદીને ઊંઘ ન આવી, દુઃખનો ભાવ. ચોથું, એ સમજતી હતી કે 2 રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે, ચિંતાનો ભાવ. પાંચમું, ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી, હું તો માનું છું ફક્ત 2 રૂપિયા, તો આવશે પ્રાર્થનાનો ભાવ. છઠ્ઠું, ચોરી કરું તો ભગવાન નારાજ થાય, બા જાણે તો કેટલી દુઃખી થાય, ઉજાણી નહીં જવાય તો કાંઈ નહીં, પ્રામાણિકતાનો ભાવ. સાતમું, દોડતી દોડતી નિશાળે ગઈ, સૌથી પહેલી જઈને એણે ઉજાણીના 2 રૂપિયા મોટી બહેનને આપ્યા, તો આનંદનો ભાવ. અને 8મું, ડોક્ટરબાઈ બહુ દયાળુ હતા, તેમણે પોતાનું પર્સ કાઢી અને 2 રૂપિયા કાઢી આપ્યા, તેમાં દયાનો ભાવ છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન, 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું કેમ પડી ગયું? કારણ કે આનંદીની બા પાસે 2 આના પણ હોતા નથી, તો 2 રૂપિયા તો ક્યાંથી હોય, માટે. બીજું, આનંદી ભગવાન પાસે કેવી પ્રાર્થના કરે છે? તો તે કહે છે કે દીનદયાળ, મારે ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની આશા નથી, હું તો માગું છું ફક્ત 2 રૂપિયા. ત્રીજું, ઉજાણી એટલે શું? તો ઉજાણી એટલે વન, મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા કે જમણ સાથે થતી ઉજવણી.
ત્યાર પછી 2 રૂપિયાની નોટ ખરેખર કોની હતી? તો 2 રૂપિયાની નોટ ખરેખર મંગુબાઈની હતી. 5મું, પ્રામાણિકતાના બદલામાં આનંદીને શું મળ્યું? તો પ્રામાણિકતાના બદલામાં આનંદીને 2 રૂપિયા મળ્યા. 6, પોતાની દુઃખથી હળવાશ અનુભવવા માટે આનંદી કોનો સહારો લે છે? તો પોતાના દુઃખથી હળવાશ અનુભવવા માટે આનંદી ભગવાનની પ્રાર્થનાનો સહારો લે છે. ત્યાર પછી પ્રશ્ન 5, આનંદીના કુટુંબમાં કેટલા સભ્યો છે? કોણ કોણ? તો આનંદીના કુટુંબમાં આનંદી, તેની નાની 2 બહેનો, તેના નાના 2 ભાઈઓ, તેની બા અને તેના પિતા એમ કુલ 7 વ્યક્તિઓ હતા. 6, તમને રસ્તામાંથી રોકડ રૂપિયા કે અન્ય કોઈ ચીજ વસ્તુ મળે તો તમે સૌપ્રથમ શું કરશો તે લખો. તો અમને રસ્તામાંથી રોકડ રૂપિયા કે અન્ય કોઈ ચીજ વસ્તુ મળે તો અમે પોલીસ સ્ટેશનમાં તેમજ ગામમાં જાહેરાત કરાવશું. જો મૂળ માલિક મળી જાય તો તેને વસ્તુ આપી દઈશું. જો માલિક ન મળે તો તેનો યોગ્ય ઉપયોગ કરીશું. ત્યાર પછી વિરામચિહ્નો ધ્યાનમાં લઈ વાક્ય વાંચો. જો સાચું લાગે તો કૌંસમાં બરાબર લખો અને જો ખોટું લાગે તો લખો ગડબડ. ગડબડ વાળું વાક્ય સુધારી ફરીથી લખો. પેલું, અરે વાહ કેવું સરસ ઘર છે, તો બરાબર છે માટે આપણે બરાબર લખીશું. ત્યાર પછી તમારા ગામનું નામ શું છે? તો વાક્ય ખોટું છે માટે આપણે ગડબડ લખીશું. સાચું વાક્ય થશે તમારા ગામનું નામ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું, અમે ફરવા જવાના છીએ. ગડબડ વાળું વાક્ય. સાચું વાક્ય થશે અમે ફરવા જવાના છીએ પૂર્ણ વિરામ. ચોથું, આનંદીને ઊંઘ ન આવી. તો ગડબડ વાળું વાક્ય છે. સાચું વાક્ય થશે આનંદીને ઊંઘ ન આવી પૂર્ણ વિરામ. 5મું, રમેશે કહ્યું હું આવતીકાલે બહાર ગામ જવાનો છું. તો ગડબડ વાળું વાક્ય છે. સાચું વાક્ય થશે રમેશે કહ્યું અવતરણ ચિહ્નમાં હું આવતીકાલે બહાર ગામ જવાનો છું. 6, વાહ શું મેચ હતી. વાક્ય બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન 8, નીચે આપેલા વાક્યોનો કાળ ઓળખો અને લખો. પેલું, હું સત્રાંત પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયો. ભૂતકાળ. બીજું, આવતા મહિને મારી બહેનના લગ્ન છે. ભવિષ્યકાળ. ત્રીજું, દિવાળીની રજાઓમાં સાપુતારા ફરવા જઈશું. ભવિષ્યકાળ. ચોથું, નિખિલના ઘરે રમવાની ખૂબ મજા આવી. ભૂતકાળ. 5મું, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વર્તમાનકાળ. 6, ઈડરનો વાણિયો હતો ધૂળો એનું નામ. ભૂતકાળ. 7મું, બુધવારે રજા છે, ગુરુવારે નીકળવાનું છે. વર્તમાનકાળ. અને ચારેકોર નીરવ શાંતિ હતી. તો ભૂતકાળ. ત્યાર પછી પ્રશ્ન 9, આપેલા ફકરાનું વાંચન કરી નામપદ અને ક્રિયાપદનું વર્ગીકરણ કરો. તો ચાલો આપણે વર્ગીકરણ કરીએ. જેમાં નામપદમાં આવશે રાજકુમાર, ખંડ, લાકડી, રમા, ઘટના, છોકરો, પારણું, સાપ, જમીન, રાગ, હિંમત, હાથ, હાલરડું, ખૂણો અને લાકડી. જ્યારે ક્રિયાપદમાં આવશે રડવા લાગ્યો, સુવાડ્યો, ગાતી હતી, મીઠો હતો, રમતો હતો, રહી હતી, ઘસી આવ્યો, રહ્યો હતો, ગુમાવી હતી, બહાદુર હતી અને ખૂણામાં પડી. ત્યાર પછી પ્રશ્ન 10, તમે કરેલા પ્રવાસની જાણ કરતો પત્ર તમારા મિત્રને લખો. તો સૌપ્રથમ આપણે આપણું સરનામું લખીશું. આર્ય સંખ્યા, રામનગર, રાજકોટ, તારીખ 17/12/2024. પ્રિય મિત્ર જિયાન, તું ત્યાં મજામાં હશે. ઘણા દિવસથી તને પત્ર લખવાનું વિચારતો હતો. આજે સમય કાઢીને ખાસ તને આ પત્ર લખું છું. આ પત્રમાં અમે દિવાળી વેકેશનમાં કરેલા પ્રવાસ વિશે જણાવીશ. ગયા સપ્તાહે હું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ખાતે પ્રવાસે ગયો હતો. આ પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે. અહીં અમે વિવિધ આકર્ષણો જેવા કે સરદાર પટેલની મૂર્તિ, સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન વગેરેની મુલાકાત લીધી હતી. જેમાં સફારી પાર્કમાં ખૂબ જ મજા આવી હતી. મારો આ પ્રવાસ ખૂબ જ યાદગાર રહ્યો. આશા રાખું છું કે તું પણ આવા પ્રવાસમાં જોડાજે. તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે અને ફરી પત્ર લખજે. તારો મિત્ર આર્ય સખિયા. ત્યાર પછી પ્રશ્ન 11, તમને ગમતા શબ્દનું કલાત્મક અક્ષરમાં લેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં 2 શબ્દો લખ્યા છે. આવા શબ્દો તમારે અહીં જુદા જુદા અક્ષરોમાં લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 12, ફકરાને મોટેથી વાંચો અને દરેક પ્રયત્ને 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તે નોંધો. તો અહીં પ્રથમ પ્રયત્નમાં 70 શબ્દ, બીજામાં 90 શબ્દ અને ત્રીજા પ્રયત્નમાં 100 શબ્દોનું વાંચન કરી શકાયું.
તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 15 ₹2 સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી